મારો બેટો આ પ્રોગ્રામનો ધંધો હાવ બંધ થઈ ગયો બોલો. પણ કાંઈ વાંધો નહીં, આ ધંધો રહ્યો ને પ્રોગ્રામ કરતા પૈસા મને હારા મળે છે. કાંઈ નહીં, એક તરબૂચ લઈને જવાનું અને 800 રૂપિયા લઈ અને વિયાવાનું. આખો દીમાં છે ને આવા 10 તરબૂચ વેચી નાખું ને એટલે તો કેટલાય રૂપિયા મળી જાય. બાપા હવે છે ને થોડાક દી તું આમણામ ટીંગાઈ રે, પ્રોગ્રામ ક્યાંય હાલતા નથી. આ ધંધો મારે હારામ હારો જડી ગયો છે. એ ભાઈબંધ આ ભાઈબંધ ઊંઘી ગયો. મારે તમારા જેવી જિંદગી થઈ ગઈ છે. તમને કોઈક બટકું રોટલો નાખે ત્યારે ખાવ અને મને કોઈક હાથ પાડે ત્યારે ખાવ. શું કરવું, હું કામનો સોર થઈ ગયો છું. કામ કરું તો ખાવા મળી જાય, પણ હું આરુનો પીર છું, ક્યાંય કામે જાતો નથી. દાદા તરબૂચ લઈને જાતા લાગે. દાદા જો તરબૂચ મને ખવડાવે ને તો કામ થઈ જાય. હા દાદા, ઉભા રહ્યો. એ હવાનો સિરાયો નથી, થોડુંક તરબૂચ તો ખવડાવો. એ ગાંડીનો થામા, તું નાનો નથી મુઓ. આ રહ્યું ને તરબૂચ, ઈ ઓલો સુખો નો રહ્યો, એના છોકરાને દેવા જાવ છું. દાદા, સુખાને એક જ છોકરો હે, એ થોડું આખું તરબૂચ ખૂટવાશે. એક જ ચીજ દો તો તમને કઈ વાંધો છે? એક આપવાનું ન હોય, આનો રહો ઢોરાઈ જાય હેઠો. એ તું તો નવરો છો. મારે ઓલો સુખાનો છોકરો નિતાન વાટ જોઈને બેઠો હોય કે દાદા હમણે આવશે ને એટલે તરબૂચ લાવશે. મારા દીકરા દાદાને કીધું પણ એક ચીજ ન ખવડાવી. પણ હવે ક્યાં જવું? લાય આમ હાલો જાવ, કોઈક ભેગા થઈ જાય ને તો સા પાણી તો પાય. આ ગામ જેટલું સીધું માનું ને એટલું આ સીધું નથી. દેશી દારૂનો સપ્લાય કરતા હતા, હવે તો આ ઇંગ્લિશ દારૂની કટિંગ કરવા માંડ્યા. ઉપર સાહેબ ફોન ઉપર ફોન કરે છે, તમારા ગામમાં ગાડીનું કટિંગ થયું છે. પણ દીકરા મારા કયે કર્યું છે, એકેલ હાથમાં આવી જા. આમ જો સાંભળા નો બગાડી નાખું તો મારું નામ હવલદાર નહીં. એ આમાં બાકી નો હાલે. એ આમાં કેટલો મારે રિસ્ક લેવો પડે એ તમને ખબર પડે છે? અને બાકી લેવાનું હોય ને તો મને કહેવાનું જ નહીં કોઈ દી. કાલનું દેવા આવું ને તો બધા પૈસા તૈયાર રાખજો. લાય દુકાને જઈ ગાંઠિયા લઈ આવો, શાક થઈ નાખું ગાંઠિયા. કા ભલે હા તો ગદી નો આવતો તરબૂચ લઈને મારા હાટું? એ તારા હાટું નતો લઈને આવતો તો આમ ક્યાં લઈને જા ભલામણા? લાય દઈ દે, લાય. એ મૂકી દે તરબૂચ મૂક. પણ થોડુંક તો ખવડાવ, એટલે મારા ભાઈ નહીં. ગધેડા, તું નાનો છોકરો છો? એવું થોડું નાના છોકરા તરબૂચ ખાય, વાત કેવી કરે તો? એ આ ઓલા સુખાના છોકરાને દેવાનું છે. છોકરાને દેવાનું હોય, છોકરો આંકો થોડો દે. હું આ બજારેથી આમ વઈ જાય છે, તારે શું કામ છે? ત્યાં તાર ઘર કોઈથી પાદરું ન પડે? એ હું ગમે ત્યાં હાલું, એ તારે શું બધી લપ કરવાની? તે અડધું ખવડાય નહીં, ત્યાં દુબરો પડે જા. એ રૂપિયા દઈને લઈ લેવાય બહુ ખાવાનો શોખ હોય તો. આમ જો તું ને બહુ ગામમાં દેકારો કરી તરબૂચ હાથ થઈને આખા ગામમાં વગાવતો ન ખવડાવવું કઈ નહીં, લઈ લઈશું. હા તે વગાવે પૈસા દઈને ગમે ત્યાંથી લઈને ખાઈ લેવાય તો કોઈ નો તને ગામમાં કે. આ જાને ભાઈ તારું મોઢું લઈને આથી. મારો બેટો હમણે આંચકી જાત અને પછી પોલ મારી સેટી થઈ જાત. માન મેં કાયું. એવો કૂતરો છે ને, એવો કૂતરો કે વાત જ જાવ છે. તારા લોકો કોઈ ગામમાં કૂતરો નથી. અને ગામ આખામાં કેતો ફરે કે મારા માસી ઓફ થઈ ગયા ને તે પછી હું મારા ભાઈ ગોળ રાખું છું. હવે એક તરબૂચ નો ખવડાવ્યું ને શું મને ભાઈ ગોળ રાખતો હોય છે? મેં ક્યાંથી માગ્યું એની પાસે તરબૂચ. આ ભૂરા ડોહાને રહ્યું ને કોઈ દિન ટાઈમ ની ખબર જ ન પડે. એક તો મારે નેસો જોવો હોય, હજી છે દેખાતો જ છે ને દારૂ લઈને આવતો હોય એવો. આ ઓલું દેશી પીતો તેની સારું હતું. આ ભૂરા ડોહાએ ઇંગ્લિશના રવાડે ક્યાંથી ને મને સડાઈ દીધો. હવે નેસો ગયો છે, ક્યારે આવશે? મારો બેટો આ માલ લઈ અને અહીંયા કેવી રીતે મારે આ કટિંગ કરવો પડે છે એ આ દારૂડિયાને ન ખબર હોય કે આ કેવી રીતે ભૂરો દાદો માલ પોગાડે છે. અને આપણે દેવા જઈને દઈને પાછા કયો પૈસા બાકી. એ આમાં તમારા બાપ બાકી નો હાલે. લાય ઓલો પોપટીયો હવારનો આજ ઉતાવળ કરતો હોય છે. ને પોગાડી દઉં ખાયો ખા. તો મારું ગામમાં બધા ખંડોરિયા રખડી લીધો, પણ ચાય કટિંગ કરે છે ને એ કઈ જડતું જ નથી. મારું દીકરું મારું
આ ખંડોડિયું જ બાકી રહી ગયું છે. લાય પેલા આમાં ચેક કરી લઉં. આહાહાહા. મારા દીકરો મારું આમાંય કાંઈ નથી. પણ જ્યાં લગી આ કટિંગ કરવા વાળા જડે નહીં ને ત્યાં લગી હેઠું બેહવાનું થતું જ નથી. ઓલી દુકાનેથી ભાગ લઈને આવે છે. લાય જવા દે, જો મેળ પડી જાય તો. આ ડોલી ઉભો રહે તો. આ શું છે? કૂતરા રોકો યો હું શાક કરવા લઈ જતો તો ડોલી સાચું કહું, હા. સવારનું ખાધું નતું, ભૂખ બહુ લાગી. તો શેક કામે મરાય તો ખાવા જડે ને. ડોલી સાચું કહું, કામે કોઈ મને લઈ જ નથી જાતું. એ તને કોણ આમથી કામે લઈ જાય? કામમાં તું ખોટલાઈ કરે છે ને કોઈ નો લઈ જાય. કામ તો કર્યું જ શું હું કહું એટલે. હા તું મને ખબર છે બચી. મારો ઓલી તીડી આવ્યો તો ખબર છે ને, આખો દી ઓલી વાડી એક બાવરો કાપવાનું કીધું, એક બાવરો નો કાપી દ્યો. તું હું કામ તારા ભાઈ રોકો તાસ? એક બુકડો તો દે આ તૂટી તો ગયું છે હવે. કા માર ભાઈ રોકો એટલે એની પાસે હમણાં મેં તરબૂચ માંગ્યું હતું તે નો દીધું. એ કે મારા સુકન છોકરાને દેવા જવાનું. એટલે તું તરબૂચ ની વાત જ કરીમાં ભલામણા. કા હમણાં આ મારા ઘર પાસે નીકળ્યો તો, મને એમ કે મારે ઘીર દેવા આવતો છે. મેં લીધું ને તો એક લાફો વરગાડી લીધો મને. તો તાર ભાઈ છે તો તને નો ખવડાવ્યું? ના પણ મને સુકાન છોકરા ઘરને દેવા જવાનું કહેતો હતો અને આમ ગયો માર્યો. મને બોલ દાવલા એ કઈક તરબૂચમાં કઈક હોય ને એવું કઈક ગડબડ છે બોલ. હા પાછો એક જ તરબૂચ લઈને જાતો હોય. દાવલા એક કામ કરી, એ તરબૂચમાં કરે છે શું ને હે, આપણે એનું તરબૂચ પડાવી લેવી તો આપણને ખબર પડે કે નહીં. ડોલી એનું તરબૂચ તો પડાય લે, પણ તું આ ગાંઠિયાની થેલી મને ખવડાવી તો તાર ભેગો આવું. એ હાલે મર ખાઈ જાય. સવારનું ખાધું નતું ને એટલે. હાલ હાલ લઈ લે. હા આ દાદાએ તો ભારે કરી હો. હવે આ ડોહો હજે નો મુવો નક્કી મારા એના ઘર બાજ જવું જોઈશે. એ લાવો ને જલ્દી હવે. આ તો રેને પણ તે તો ભારે કરી. આહાહાહા. હાલે. એ લાય હવે પૈસા. એ સીના પૈસા? એ નીકળ. એ પૈસા પૈસા કાલ દઈ દઈશ. આ તો કાલ બધા હારે દઈ દીજે. હા જવા દે. મારા બેટાનો 3 કલાકથી વાઈટ જોતો હતો, હવે કઈક રાગે આવ્યું છે. પૈસા આ ધંધામાં ઘણા, પણ દાબ વાળો ધંધો કઈ દેખાડો કરાય નહીં. દાવલા અમાર ભાઈને ગોતી થાક્યા માજો ક્યાંય ભેગો જ ન થયો આપણને. ક્યાં છે? શી ખબર, તો ભેગો થઈ ગયો ને તો આપણને ખબર તો પડતી તરબૂચમાં શું લઈને નીકળે છે. એ વાત થાય છે. દાવલા કેવો ખાઈ ગયો બોલ. અત્યારે જ નીકળ્યો, તરબૂચે હાથમાં હતું, થોડાક મોડા પીડ્યા અને હવે ઘરમાં ગરી ગયો. ઘરમાં કઈ આપણે જવાય નહીં, ઘરમાં ન જો. થાક્યા બોલીની વાહે રખડીને. કાંઈ બે હમણાં પાછો નીકળશે. પણ તરબૂચ લઈને થોડો હવે નીકળે. બીજાને દેવા જવાનું હોય તો નીકળે હોત. બધું તારી વાત તો ઈ હાચી. આજે જો ને 3-4 દિવસ જ હું જોઉં છું એના હાથમાં તરબૂચ જ હોય બોલ. આ બેસ છે ને ગમી દેવા જાવ ને ડાયરેક્ટ દઈ નથી દેવી. સીસી કેવું છે ભાઈ, તું પેલા પૈસા લાય, મારા બેટા પેલા પી જાય અને પછી હામાં થાય છે.
ઊભી ના મરો. એ ઈ તરબૂચ તમારે નથી ખવાય એવું. તાવલા ભાઈ નકર તારો બાપ હાર થઈ ગયો ને તો તરબૂચ લઈ જઈશ હો. મારા બેટા ચાચી ને આવી ગયા, મારો ભાંડો ફોડશે. કેમ થોડા થોડ જાવ હે? કાંઈ નહીં સાહેબ કમતા આમાં હું હે? તરબૂચ ચોરી લઈ આવો ને હે? ના ના સાહેબ સાચું બોલો. હા શું બસ તો કા થોડા થોડ જાતા હતા? એ સાહેબ તમને ન ખબર હોય આ દાવલો રહ્યો ને અમારે રહ્યો ને દેશી વૈદ રોકો માણા હે હા? ઈ હું કે ખબર હે તરબૂચ ખાવું હોય ને ત્યારે તમે પેલા થોડુંક ધોડો અને પછી ખાવ ને તો આ તરબૂચ નો રહ રહ્યો ને હા? એ પછી રગે રગે ગીર્યો રહ સડી જાય. હવે સાઈની મહિની ના રહ્યો પીકલાન વાળાનું હે ને? ના ના સાહેબ ખોટું છે ને બોલો હો. પીકલાએ મને 3 કેસ કીધા હે. ઈ કે મારા વાળામાંથી કે તરબૂચ ચોરી જાય છે. તરબૂચ જોવા દે હમણે પીકલાન વાળાનું ઈ છે ને એટલે તરત ખબર પડી જાય મને. વિકલાન વાળા નથી આયલો જોઈ લઈ લો ખોટું બોલતા શું મેન દાવલે વેસાતું લીધું કા દાવલે હા ઈ તો હમણાં ખબર પડી જાય છે ને વેસાતું લીધું એક ના લીધું વાળે સાહેબ. ડગરી પાડેલું તૈયાર છે હો. તે સાહેબ એમ અમારે દાવલું રહ્યો ને ત્યાં એક ડગરી પાડીને જ દે હા એટલે ડગરી પડાવી ના, એવી. કાચું નીકળે તો હા. એટલે હું જોઈ લઉં કેવું છે તરબૂચ. પાકું છે પાકું. મારા દીકરા મારા સાહેબ કહેતા હતા ઈ કે હાંજે ગાડીનું કટિંગ થયું છે પણ ક્યાંથી પકડાય. મારા દીકરા મારા આમાં આમાં વેસે આમાં. ક્યાં કણે ગાડીનું કટિંગ કર્યું સાચું બોલો. સાહેબ અમને નથી ખબર હા શું બસ તમને નથી ખબર તમારા તરબૂચમાં છે તો પાછા કયો તમને ન ખબર. સાહેબ હા શું કહી દે આ તરબૂચ રહ્યો ને એમે મારા ભાઈ ભૂરીઓ લઈને જાતો હતો ને તો એમે ફડાવીને ભાગ્યા હતા. ખોટું બોલે છે, ખોટું. મારા દીકરા મારા પકડી ગયા એટલે તમારા ભાઈનું નામ દેવા મીડ્યો. હા શું બસ વહીન માં આવતો તો ક્યાં છે ક્યાં છે? ઈ ખબર સાહેબ આજાલ જાલ આજાલ તાવ આગળ હાલો પોલીસ ચેક ભેગા થા. પણ સાહેબ જાવા દો ને એક જાવા દો ને જાવા દેવાનો દીકરો ક્યાં હતા હે? આગળ Fiore.